राघव राजा राम डीन को सद्बुद्धि दे भगवान। 60 દિવસ બાદ રિઝલ્ટ ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી એમએસ યુનિવર્સિટી માથે લીધી અને ભારે નારેબાજી પણ કરી। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજી સુધી આવ્યું નથી, જેને પગલે આજે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર પહોંચી ગયા હતા અને રામધૂન બોલાવી હતી। આ ઉપરાંત બોલાવો રે બોલાવો, ડીન સરને બોલાવોના ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદ્બુદ્ધિ દે ભગવાનના નારા પણ લગાવ્યા હતા। આ ઉપરાંત ધનેશ પટેલનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી। ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું, પરંતુ તેમનું પરિણામ 60 દિવસથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટરનલ એક્ઝામ પણ આપી શક્યા નથી। આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન પણ મળ્યું નથી, જેથી આ વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। વિદ્યાર્થી નેતા પાર્થ પંડ્યાએ જણાવ્યું કે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં રિઝલ્ટ આવી ગયા છે, પરંતુ ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવ્યું નથી। આ ડીનની ઘોર બેદરકારી છે। ઘણા વિદ્યાર્થીઓ ડિટેન કરે છે, તેમનું રિઝલ્ટ આવી જાય અને તેમને ખબર પડી જાય છે કે પાસ છે કે નાપાસ છે, તો વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં પ્રવેશ મેળવી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।